Unit 5. Some uses of it. It એક પ્રોનાઉન એટલે કે સર્વનામ છે જેનો ઉપયોગ ત્રીજા પુરુષ એકવચન નાન્યેતર જાતિ માટે થાય છે. તે ઉપરાંત ઇટનો ઉપયોગ કેટલીક જગ્યાએ થાય છે તે સમજીએ. ટાઈમ સમય. સમય દર્શાવવા ઇટનો ઉપયોગ જોઈએ. નીચેના વાક્યો સમજો. 1. What time is it? શું સમય થયો છે? 2. It's late. મોડું થઈ ગયું છે. 3. It's 9 o'clock. 9 વાગ્યા છે. And 4. It's time to have a tea. ચા પીવાનો સમય થઈ ગયો છે. Day દિવસ. દિવસ દર્શાવવા ઇટનો ઉપયોગ સમજીએ. નીચેના વાક્યો સમજો. 1. What day is it? આજે કયો દિવસ છે? 2. It's 12 June. આજે 12 જૂન છે. 3. It's Monday. સોમવાર છે. And 4. It was her birthday yesterday. કાલે તેનો જન્મદિવસ હતો. Weather હવામાન. હવામાન દર્શાવવા ઇટનો ઉપયોગ સમજીએ. 1. It's a nice day. સારો દિવસ છે. 2. It's very cold. ખૂબ જ ઠંડી છે. 3. It was raining when they went. તેઓ ગયા ત્યારે વરસાદ પડતો હતો. And 4. Does it rain a lot here? અહીંયા ખૂબ વરસાદ પડે છે? It doesn't rain much in Rajasthan. There isn't much rain in Rajasthan. It was very hot yesterday. There was a lot of heat yesterday. Distance અંતર દર્શાવવા ઇટનો ઉપયોગ સમજીએ. નીચેના વાક્યો સમજો. 1. It is a long way from my house to Jaimin's house. મારા ઘરથી જયમીનનું ઘર ઘણું જ દૂર છે. 2. How far is it from here to the station? સ્ટેશન અહીંથી કેટલું દૂર છે? 3. It's 4 kilometers from the hotel to the station. હોટેલથી સ્ટેશન 4 કિલોમીટર દૂર છે. 4. Is it far from your house to your shop? તારા ઘરથી તારી દુકાન દૂર છે? જ્યારે કોઈ બાબત અઘરી, અશક્ય, અદ્ભુત, સરળ, સારી, રસપ્રદ વગેરે છે તેવું દર્શાવવા માટે પણ ઇટનો ઉપયોગ થાય છે. ચાલો થોડા વાક્યો જોઈએ. નીચેના વાક્યો સમજો. 1. It's impossible to count stars. તારા ગણવા અશક્ય છે. 2. It was not difficult to find your house. તમારું ઘર શોધવું અઘરું ન હતું. 3. It will be expensive to travel by air. વિમાનમાં મુસાફરી કરવી મોંઘી પડશે. 4. It is dangerous to swim in this river. આ નદીમાં તરવું ખતરનાક છે. And 5. Is it true that you were not at home? એ વાત સાચી છે કે તમે ઘરે નહોતા? આપણે જોયું કે આવા વાક્યોમાં ઇટનો ઉપયોગ થાય છે પરંતુ તેનું ગુજરાતીમાં રૂપાંતર કરતા ગુજરાતીમાં તે લખવામાં આવતું નથી. તે વરસાદ પડી રહ્યો છે. It's wrong. તે 5 વાગ્યા છે. It's wrong. તારા ગણવા તે અશક્ય છે. It is also wrong.